ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદી। અને જો ગ્લોબલ સંકેતો આપણને એટલા સારા નથી મળી રહ્યા, કારણ કે ફરી એકવાર યુએસ અને ઇઝરાયલની વાત કરી લઈએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અહીંયાથી હુમલા થતા જોવા મળ્યા છે। સીઝ ફાયર ખાસ કરીને અહીંયાથી ફરી એકવાર જોખમમાં આવતું દેખાઈ રહ્યું છે, કારણ કે જે ઈરાન અને યુએસ સીઝ ફાયર છે તે અહીંયાથી ગંભીર રીતે જોખમમાં આવતું જોવા મળ્યું છે। ઈરાને ઇઝરાયલ પર મિસાઇલો છોડી છે અને અટેક જે છે તે અહીંયાથી કર્યું છે। હવે ઈરાને ઇઝરાયલ પર પાંચમા તબક્કાનો જે હુમલો છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યો છે। ઈરાનનો હુમલાનો જવાબ અહીંયાથી મળશે એવું ઇઝરાયલ તરફથી પણ કહેવામાં આવ્યું છે, અને જે ઇઝરાયલે લેબનાન પર હુમલો કર્યો હતો તેનો જવાબ ઈરાને આપ્યો છે એવું ઈરાની સેના અહીંયાથી કહી રહ્યા છે। તો ઈરાન અને ઇઝરાયલ આ બંને વચ્ચે ફરી એકવાર તણાવ આપણને વધતો જોવા મળ્યો છે, જેને પર એક ખાસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે। હવે આ વોર પર જે એક્ઝિયોસ છે એનો એક રિપોર્ટ આવ્યો છે। શું કહી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને વધતા તણાવની માહિતી જે છે તે ટ્રમ્પને આપવામાં આવી છે, એટલે ત્યાંથી કેવા ડેવલપમેન્ટ આવે છે તેના પર નજર રાખવાની છે। પણ બીજી બાજુ આ તણાવ પર ઈરાનની સેનાનું શું નિવેદન આવ્યું છે એના પર પણ નજર કરી લઈએ। ઇઝરાયલને લેબનાન પર જે હુમલો કર્યો છે એનો જવાબ આપવામાં આવ્યો છે, સાથે લેબનાન પર હુમલો જો અહીંયાથી યથાવત રહેશે તો પછી વધુ અટેક જે છે તે ઈરાન તરફથી આવતા જોવા મળશે। આ ઈરાનના સેનાનું નિવેદન અહીંયાથી આવતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ CNN એક રિપોર્ટ આવ્યો છે યુદ્ધ પર। તેઓ કહી રહ્યા છે કે ઇરાક, સિરિયાએ પોતાના હવાઈ ક્ષેત્ર જે છે એરસ્પેસ તે અહીંયાથી બંધ કરી દીધા છે। ઇરાકે ઓલમોસ્ટ 72 કલાક માટે પોતાના એરસ્પેસ બંધ કર્યા છે, અને સિરિયાની વાત કરી લઈએ તો 12 કલાક માટે તેમણે પોતાનું એરસ્પેસ અહીંયાથી બંધ કર્યું છે। તો આ CNNના રિપોર્ટ મુજબનું ડેવલપમેન્ટ છે યુદ્ધના કારણે। સિરિયા અને ખાસ કરીને વાત કરી લઈએ તો ઇરાકે પોતાના એરસ્પેસ અહીંયાથી બંધ કર્યા છે અમુક કલાકો માટે। બીજી બાજુ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે મુલાકાત થઈ હતી, અને ટ્રમ્પનું એક સૂચન પણ નેતન્યાહુને આપવામાં આવ્યું છે કે ઈરાને જે હુમલો કર્યો છે એનો જવાબ અત્યારે ઇઝરાયલ ન આપે, સાથે ઈરાને ફરી વાતચીત કરવી જોઈએ અને સમાધાન પર પહોંચવું જોઈએ એવું અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે। તો અહીંયાથી આ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે, અને હવે આગળ કઈ રીતે આપણને ડેવલપમેન્ટ આવતા જોવા મળશે એના પર ખાસ એક નજર રાખવાની છે। પણ બીજી બાજુ આ બધાની વચ્ચે જો યુએસ માર્કેટની વાત કરી લઈએ, નેગેટિવ કામકાજ આપણને શુક્રવારે જોવા મળ્યું છે। મોટા ઘટાડા સાથે ક્લોઝિંગ જે છે તે યુએસ માર્કેટમાં આવતું દેખાઈ રહ્યું છે। ડાઉ જોન્સની વાત કરી લઈએ તો અહીંયા લગભગ 700 પોઈન્ટ્સનો ઘટાડો અને ક્લોઝિંગ આવ્યું છે। S&P 500માં લગભગ 3% અને નાસ્ડેકમાં 4%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે, કારણ કે AI કંપનીઓ જે છે અમુક એના શેર્સમાં એક ઘટાડો આપણને જોવા મળ્યો હતો, એને પરિણામે નાસ્ડેક એક 4%નો ઘટાડો બતાવ્યું છે। હવે એપ્રિલ 2025 બાદની વાત કરી લઈએ તો નાસ્ડેકમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો આપણને આવતો દેખાયો છે। જે રીતે AI ટેકનોલોજીને લગતા શેર્સમાં એક ઘટાડો જોઈ રહ્યા છે એની અસર આપણને નાસ્ડેક પર બનતી દેખાઈ હતી। બીજી બાજુ યુએસના અમુક ડેટા પણ આવ્યા છે, જેમ કે નોન ફાર્મ પેરોલના આંકડા આવ્યા છે, એના પર પણ નજર કરવાની મહત્વની રહેશે, કારણ કે અહીંયા એક ઘટાડો આપણને આવતો દેખાયો છે। એપ્રિલ મહિનામાં જો એપ્રિલ 2026માં જે 1.79 લાખ હતા તે મે 2026માં ઘટી 1.72 લાખ પર આ નોન ફાર્મ પેરોલના આંકડા આવતા દેખાયા છે। હવે બેરોજગારી દરની વાત કરી લઈએ તો તે સતત 3 મહિનાથી આપણને એક જ રેન્જમાં રહેતું દેખાઈ રહ્યું છે। માર્ચ 2026માં 4.3% પર હતું, એપ્રિલમાં પણ 4.3%, અને મે મહિનાની વાત કરી લઈએ તો ત્યાં પણ 4.3%નો આંકડો જે છે તે આવતો જોવા મળ્યો છે। તો બેરોજગારી દર હજી પણ એ જ રેન્જમાં આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે। આ થતા યુએસ માર્કેટની વાત। હવે એશિયન માર્કેટની વાત કરી લઈએ, અહીંયાથી પણ નેગેટિવ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે। મોટાભાગના એશિયન માર્કેટમાં એક દબાણ આપણને જોવા મળ્યું છે। જો તાઇવાન ઇન્ડેક્સ, નિક્કેઈ, કોસ્પી બધાની વાત કરી લઈએ તો 1%થી વધુની વેચવાલી આપણને આ બધા માર્કેટમાં બનતી દેખાઈ રહી છે। અન્ય ઇન્ડાઇસીસમાં શેંઘાઈમાં જો 1%ની આસપાસની દબાણ, સ્ટ્રેટ ટાઇમ્સમાં 1.5%ની વેચવાલી, હેંગસેંગમાં પણ જો 1%થી વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે। તો એશિયન માર્કેટ તરફથી પણ ખરાબ સંકેતો મળી રહ્યા છે। તો જે રીતે વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટીની શરૂઆતી કામકાજમાં 300 પોઈન્ટ્સ જેટલી વેચવાલી આપણને બનતી દેખાઈ હતી, અત્યારે જુઓ 308 પોઈન્ટ જેટલી વેચવાલી, અને લેવલ સ્પેસિફિક 23,144ના લેવલ એટલે 23,200ના લેવલ્સ પણ આજે તૂટે તેવા સંકેતો બની રહ્યા છે। જે રીતે એક યુદ્ધ વધી રહ્યું છે, સાથે ગ્લોબલ માર્કેટની વાત કરીએ એટલે યુએસમાં એક દબાણ, એશિયન માર્કેટ તરફથી નેગેટિવિટી, અને ક્રૂડમાં જે એક ફરી એકવાર ઉછાળો આવતો દેખાયો છે, આ બધાના કારણે આપણા માર્કેટ આજે એક નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે। આરતી, પર આપનો સમગ્ર માહિતી માટે
તો ઓવરઓલ